આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર। હું છું આપની સાથે દીપા શર્મા। ધોરણ 10 અને 12ના પરિણામોની જાહેરાત થઈ ચૂકી છે। ધોરણ 10 અને 12ના પરીક્ષાને પાસ કરનારા અને નાપાસ થનાર જે વિદ્યાર્થીઓ છે તેમને ઘણી મૂંઝવણો પણ સતાવતી હશે। એ મૂંઝવણો સામાજિક હોઈ શકે છે, શૈક્ષણિક ક્ષેત્રે હોઈ શકે છે, મનોવૈજ્ઞાનિક પાસાઓ સાથે પણ સંકળાયેલી હોઈ શકે છે। આ મૂંઝવણોના પ્રશ્નોના જે ઉત્તર છે તે જ આજે જાણવાનો પ્રયત્ન કરીશું। અને તમારા તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે અમારી સાથે બે વિશેષ ગેસ્ટ પણ ઉપસ્થિત છે। તેમનો પરિચય તમારી સાથે કરાવી દઉં। અમારી સાથે શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના આચાર્ય હિમાબેન આચાર્ય જોડાઈ ગયા છે અને સાથે જ શિક્ષણવિદ ધવલભાઈ પાઠક પણ જોડાયા છે। આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। જી ધવલભાઈ, પહેલા તમારી પાસે આવીશ અને મને એ સવાલ થાય કે ધોરણ 10 જ્યારે એક વિદ્યાર્થી પાસ કરી લે ત્યારબાદ તેની સામે એક મોટો પ્રશ્ન હોય છે। વય ભલે નાની હોય પરંતુ નિર્ણય મોટો લેવાનો હોય છે કે વાણિજ્યમાં જવું, વિજ્ઞાનમાં જવું કે પછી કલામાં જવું, વ્યવસાયિકમાં જવું। આ જે અલગ અલગ પ્રશ્નો થતા હોય છે વિદ્યાર્થીઓને, તેને આપ કેવી રીતે દૂર કરશો? જી, આપના દર્શકો છે એમના માટે ખાસ એક વાત છે એ હું કહેવા માંગીશ કે ખરેખરમાં વિદ્યાર્થીઓ એની સાથેના એના મિત્રો હોય છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ સ્ટ્રીમની પસંદગી કરતા હોય છે। પરંતુ આવું કરવાથી આગળ જતા એમના માટે ઘણા બધા ભયસ્થાનો છે એ ઊભા થતા હોય છે, એમના ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સને લઈને વગેરે વગેરે। તો ખાસ કરીને વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી વિનયનમાં કે વિજ્ઞાન પ્રવાહમાં પસંદગી માટે સૌથી પહેલા તો પોતાનો રસ અને રુચિ કયા વિષયમાં છે જે પણ કોઈ અભ્યાસક્રમ પસંદગી કરવા બાબતે, અને પ્લસ એને એમાં પોતાની ફાવટ કેટલી છે એ વિષયો જ્યારે એ કામ વાંચવા લખવા બેસે છે ત્યારે એને કેટલું ફાવે છે આ પણ સાથે સાથે અગત્યનું હોય છે। આને ધ્યાનમાં રાખીને વિનયન કે વિજ્ઞાન પ્રવાહ છે એની પસંદગી કરવી હોય છે। સામાન્ય પ્રવાહની જો વાત કરીએ તો એમાં આપણી પાસે બંને વિકલ્પો છે, લિબરલ આર્ટ્સ અને કોમર્સ, કે જેને આપણે આર્ટ્સ અને કોમર્સ તરીકે ઓળખીએ છીએ। જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગ્રુપ અને એ અને બી સાથે પણ આપણે આગળ વધી શકાતું હોય છે। વિદ્યાર્થીએ ધોરણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે તો પરિપત્ર પણ કર્યો છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ કે બેઝિક મેથ્સ કોઈ પણ હોય તો પણ વિદ્યાર્થી છે એ 11મા ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર કોઈ પણ ગ્રુપની પસંદગી કરી શકે છે। જ્યારે સામાન્ય પ્રવાહ માટે બીજો કોઈ પ્રશ્ન હોતા નથી, પરંતુ વિદ્યાર્થીએ ખાસ આ બાબતનું ધ્યાનમાં રાખવાનું હોય છે કે આગળ જતા એને કરિયર ઓપ્શન, કેમ કે અત્યારે બહુ ફાસ્ટ સમય બદલાઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને પોતાના કરિયર ઓપ્શન અને પ્લસ પોતાને વર્ષો સુધી એ જ વિષયો સાથે કામ કરવાનું રહેશે તો પોતાને એમાં કેટલું કામ કરવું ગમશે વર્ષો પર્યંત, લાઈફ ટાઈમ માટે, આ બાબતને ધ્યાનમાં રાખીને એને પસંદગી છે એ કરવાની હોય છે। હિમાબેન, તમારી પાસે આવીશ અને મારો સવાલ એ જ રહેવાનો છે કારણ કે ધોરણ 10 પછી વિદ્યાર્થીને ઘણી બધી મૂંઝવણો સતાવતી હોય છે। ધોરણ 12ના વિદ્યાર્થીને કમ્પેરેટિવલી ઓછી મૂંઝવણો એટલા માટે કારણ કે વય વધારે હોય છે અને તેઓ સમજી શકે છે કે આખરે તેમને શું કરવું છે। પરંતુ ધોરણ 10 પછી વિદ્યાર્થીને એ સમય આવે છે કે પહેલી જ વખત જિંદગીનો આટલો મોટો નિર્ણય તે લઈ જવા જઈ રહ્યો હોય। એક સમય એવો હતો કે જ્યારે માત્ર 3 શાખા ઉપલબ્ધ હતી, આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ। જ્યારે હાલના સમયમાં બહુ બધા ઓપ્શન્સ અત્યારે આપણી પાસે હાજર છે, ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ માટે, ઇવન ફોર ધોઝ પેરેન્ટ્સ who are attending a very higher level post, also confused about the career of their students or their children. તો એના માટે આપણે કહી શકીએ કે કદાચ બહુ જ અર્લી સ્ટેજથી જ બચ્ચાઓના એટીટ્યુડને, ઇન્ટરેસ્ટને અને એનું જે સ્ટડી પેટર્ન છે એનું થોડો પણ જો અભ્યાસ કરવામાં આવે અને સાથે સાથે ટીચર્સના સપોર્ટ અને સ્કૂલના સપોર્ટ સાથે જો એ ઇન્ટરેસ્ટ લેવલને જાણી શકાય તો કદાચ વધારે સારો કરિયર ઓપ્શન કે સ્ટ્રીમ છે પસંદ કરી શકાતી હોય છે। અત્યારે હાલ એડમિશન પ્રોસેસ ને બધું ચાલી રહ્યું છે તો બહુ બધા રોજના એવા ઇશ્યુઝ આવી રહ્યા છે કે સ્ટુડન્ટ છે એ આઈધર એનું મોડરેટ રિઝલ્ટ હોવા છતાં પણ સાયન્સ સ્ટ્રીમમાં જવા ઈચ્છતો હોય છે, અથવા તો બહુ જ સારું રિઝલ્ટ હોવા છતાં આઈધર ઇઝ પ્રિફરિંગ કોમર્સ ઓર આર્ટ્સ। તો એવા સમયે ઘરમાં પણ એ લોકોને થોડા ઇશ્યુઝ ક્રિએટ થઈ રહ્યા છે કે પેરેન્ટ્સ એવું કહે છે કે આટલું સારું રિઝલ્ટ છે અને સોસાયટીમાં બહુ બધા
સાયન્સ લઈ રહ્યા છે તો યુ ઓલ્સો પ્રિફર સાયન્સ. પણ બચ્ચાઓ એવું કહેશે કે ના ભાઈ મને ગમતું જ નથી, 10th સુધી તો હાર્ડલી મેં બહુ મેથ સાયન્સ કર્યો, આઈ વોન્ટ ટુ ગો ઇન આઈધર કોમર્સ ઓર પરફોર્મિંગ આર્ટ્સ ઓર આર્ટ્સ. તો એના માટે બચ્ચાઓના ઇન્ટરેસ્ટને જાણી શકીએ અને પ્લસ કરિયર ઓપ્શન છે એનો થોડો અભ્યાસ કરીએ તો છોકરાઓ છે એ વધારે સારી રીતે આફ્ટર 10th આર્ટ્સ, સાયન્સ ઓર કોમર્સ કે પછી ડિપ્લોમામાં જવું કે એના પછી એ સિવાયના પણ બહુ બધા ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે. તો એને ધ્યાને લઈને થોડું સ્ટડી અર્લી સ્ટેજમાં કરવામાં આવે પેરેન્ટ્સ તરફથી. કારણ કે સડનલી કેવું થાય છે, ઓલ ઓફ અ સડન રિઝલ્ટ ડિક્લેર થાય ને પછી આપણે એમાંથી જ કરિયર ઓપ્શન્સ છે એમાંથી સિલેક્ટ કરી દેવાના હોય છે કે બાજુવાળું સાયન્સ લે છે તો હું સાયન્સ લઉં, બાજુવાળું કોમર્સ લે છે તો હું કોમર્સ લઉં, અથવા તો મારા મેજોરિટી ફ્રેન્ડ છે જે તરફ જઈ રહ્યા છે એમાં મારે જવું છે. એટલે અમારે એમને સમજાવવું પડે કે બેટા તને જેમાં રસ છે એ તું કર, અથવા તો તું બિલકુલ. જેમાં વધારે સારું કરી શકે. કારણ કે સ્ટ્રેચ આઉટ થવાની પણ દરેક બાળકની એક લિમિટ હોય છે. એટલે એનું જી. પોતાનું જે કેલિબર છે એનાથી વધારે કોઈ ચકલી પાસેથી બાજ બનવાની અપેક્ષા રાખીએ તો કદાચ લાંબા ગાળે આપણા માટે, બધા માટે નુકસાનકારક સાબિત થઈ શકે. પરંતુ એના કેલિબરને ધ્યાનમાં રાખીને અને કોઈ સોસાયટીના કે અન્ય કોઈ દબાવમાં આવ્યા વગર જો એ બાળક છે એ પોતાનું કરિયર પસંદ કરે અને પેરેન્ટ્સ એને સપોર્ટ કરે તો કદાચ એ વધારે સારી રીતે પોતાના ક્ષેત્રમાં જે પણ પસંદ કરશે એમાં એ વધારે સારું કરિયર છે એ બનાવે. બિલકુલ. ધવલભાઈ, હવે સવાલ છે ધોરણ 12 ને લઈને. ધોરણ 12 પછી આખરે શું કરવું? કેટલાક વિદ્યાર્થીઓને પહેલાથી જ તેઓ ક્લિયર હોય છે કે મેડિકલમાં જવું છે, ઇજનેરીમાં જવું છે અથવા તો મેનેજમેન્ટમાં જવું છે. આવા અનેક અભ્યાસક્રમો તેમની સામે હોય છે. એવા વિદ્યાર્થીઓને આપ શું સલાહ આપશો જે હજુ પણ કન્ફ્યુઝ છે કે આખરે તેમને કઈ સ્ટ્રીમમાં જવું છે, કયા ક્ષેત્રમાં આગળ વધવું છે? ચોક્કસ આપણે જેમ હમણાં વાત કરી એ રીતે વિદ્યાર્થીને ખરેખરમાં પોતાના ગમતા વિષયો કયા છે અને એની અંદર કરિયરમાં ઓપ્શન શું છે ને હવે પછીનો 5 કે 10 વર્ષ પછીનો સમય છે એ માર્કેટમાં કઈ બાબત પર અને ગવર્મેન્ટની પોલિસી છે એ પણ કયા જોબ પર આધારિત છે, આ બધાનું કોમ્બિનેશન છે એ સ્ટુડન્ટે પોતાના પેરેન્ટ્સ જોડે ઘરે બેસીને આની ડિસ્કસ કરીને ત્યારબાદ આ કોઈ પણ બ્રાન્ચીસ છે પસંદ કરવી જોઈએ. ઇનફેક્ટ NEP 2020માં જોવા જઈએ તો ઘણા બધા હવે કસ્ટમાઇઝ કોર્સિસ છે યુનિવર્સિટીઝે શરૂ કર્યા છે, જેની અંદર લિબરલ આર્ટ્સ છે એની અંદર બી ઘણા બધા સરસ મજાના કોર્સિસ અવેલેબલ છે કે જેની માર્કેટની અંદર બી ખૂબ ડિમાન્ડ છે. લિબરલ આર્ટ્સની અંદર બી સાયકોલોજીસ્ટ લઈને સાયકોલોજી જેવા સબ્જેક્ટને લઈને એની અંદર બેચલર અને માસ્ટર ડિગ્રી સુધી ખૂબ સારા એવા અભ્યાસક્રમો છે એની અંદર વિદ્યાર્થીઓ આગળ વધી શકતા હોય છે. જ્યારે ખાસ કરીને હવે સમય એવો પણ આવ્યો છે કે જ્યારે ગુજરાત રાજ્યથી લઈને તમામ રાજ્યોમાં એન્ટરપ્રિન્યોરશિપ ને લઈને પણ ઘણી બધી એક બૂમ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ 5, 7 કે 10 વર્ષના ખૂબ લાંબા એવા ડ્યુરેશનને લઈને પોતાના અભ્યાસક્રમો કરવાના બદલે એન્ટરપ્રિન્યોરશિપના ટૂંકા ગાળાના અભ્યાસક્રમો કે જે ગુજરાત સરકારે પણ એના માટેની સ્પેશિયલ યુનિવર્સિટીઝ પણ ઓપન કરી છે અને એની અંદર વિદ્યાર્થીઓ પોતાના એડમિશન લઈને અને જે વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોરશિપ પોતાનો વ્યવસાય જે શરૂ કરવા માંગે છે એને લઈને પણ પોતાની એની અંદર એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોય છે, જે વેબસાઇટ પર જઈને આ તમામ માહિતીઓ આ બધી બાબતની મળી શકતી હોય છે. એને લગતા પણ અભ્યાસક્રમ હોય છે. સાથે સાથે કહેવું ગમશે કે વર્ષોથી ચાલી આવતા જે પણ કોઈ ટ્રેડિશનલ કન્વેન્શનલ કોર્સિસ છે જેવા BBA, BCA જેવા, એની અંદર પણ કસ્ટમાઇઝ NEP 2020 ને ધ્યાનમાં રાખીને ઘણી બધી યુનિવર્સિટીઝ છે એને ફિનટેક જેવા નવા અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ફાઇનાન્શિયલ ટેકનોલોજી કે જેની અંદર આપણે અલગ અલગ એપ્લિકેશન્સ છે જેને આપણે ટેકનોલોજીના માધ્યમથી આપણે મોબાઈલ થ્રુ જેને UPI એપ્લિકેશન્સ અલગ અલગ જે આવી છે, મોબાઈલ નેટ બેન્કિંગની એપ્લિકેશન્સ છે, એ બધી એપ્લિકેશન્સ કેવી રીતે રન થતી હોય છે, એના પ્રોગ્રામિંગ શું હોય છે વગેરે બાબતે ફિનટેકના અભ્યાસક્રમો ઘણી બધી યુનિવર્સિટીએ સંલગ્ન કરીને એફિલિએશન બીજી યુનિવર્સિટી સાથે કરીને પણ બહુ સરસ મજાના અભ્યાસક્રમો શરૂ કર્યા હોય છે. ડ્યુઅલ ડિગ્રી જેવા અભ્યાસક્રમો છે એ પણ ઘણી બધી યુનિવર્સિટીઝ ચલાવે છે. ત્યારે સાથે સાથે ઘણી બધી યુનિવર્સિટીઝ ઓનર્સના અભ્યાસક્રમ 3 યર્સ ડિગ્રીના અને પ્લસ 1 વર્ષ છે ઓનર્સનું, એ પણ સરસ રીતે એવું પણ એની અંદર કસ્ટમાઇઝ વેથી એવા ઓપ્શન્સ પણ સ્ટુડન્ટ્સને આપવામાં આવી રહ્યા છે યુનિવર્સિટીઝ તરફથી ઓપન ફોરમ પર, જેની અંદર 2 વર્ષ છે એ વિદ્યાર્થી
વિદ્યાર્થી ગુજરાત કે ઇન્ડિયાની અંદર રહીને જે તે યુનિવર્સિટીઝની અંદર પોતાનું સ્ટડી કરી શકે અને બીજા 2 વર્ષ છે આઈધર 1 વર્ષ ઓનર્સનું છે એ અબ્રોડ જઈને ઓસ્ટ્રેલિયા કે અન્ય યુરોપિયન કન્ટ્રીઝ છે જ્યાં યુનિવર્સિટી જોડે અફિલિએશન કર્યું હોય ત્યાં જઈને છે એ પોતે પોતાના અભ્યાસક્રમ છે કરી શકતું હોય છે. એટલે હવે થોડા કન્વેન્શનલ જે પણ કોર્સિસ છે એના જગ્યાએ હવે અત્યારે સ્ટાર્ટઅપ થી લઈને ફિનટેક થી લઈને ઘણા બધા આઈટી ની અંદર બી એ ગ્રુપ સાથે પણ ઘણા બધા કોર્સિસ છે એને કરવામાં આવે છે. બી ગ્રુપની અંદર ઘણી બધી વખત વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે અમારી જોડે હવે MBBS કે પેરામેડિકલ સિવાયના બીજા કોઈ કોર્સિસ નથી, તો એની અંદર બી બાયોમેડિકલ એન્જિનિયરિંગ થી લઈને બાયોટેકનોલોજી થી લઈને ઘણા બધા કોર્સિસ એવા છે કે જેની અંદર બી ગ્રુપ સાથે પણ અત્યારે વિદ્યાર્થીઓને ખૂબ સારા એવા એની અંદર ઓપ્શન્સ મળી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ ખરેખર થોડું સર્ચ કરે. સાથે સાથે એવા બધા ઘણા એક્સપો પણ અમદાવાદની અંદર સરસ મજાના ચાલતા હોય છે કે જેની અંદર એક જ સ્પોટ પર તમને ઘણી બધી સારી એવી રિનાઉન્ડ યુનિવર્સિટી છે એની અંદર તમને સીધી ડાયરેક્ટલી તમે કોઈ પણ તમારી ઇન્ક્વાયરી છે કરી શકતા હોય છો. અને કસ્ટમાઇઝ વે થી બીબીએ તમે પસંદ કરો તો બીબીએ ની અંદર બી તમે તારો ફેમિલી બિઝનેસ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કરીને ઘણા બધા સરસ મજાના કોર્સિસ ચાલતા હોય છે. પણ વિદ્યાર્થીઓ હવે થોડો પોતાનો આ અભ્યાસ કરવાનો સમય છે આ બધી જગ્યા પર યુનિવર્સિટીઝમાં જઈને આઈધર આવા એક્સપોમાં જઈને થોડું પોતે અભ્યાસ કરશે તો આની અંદરથી ઘણું બધું નવું જાણવા મળી શકે છે. અને કસ્ટમાઇઝ બેઝ થી મેજર અને માઇનોર NEP 2020 માં આ રીતે પોતાના ચોઇસ મુજબના આવનારા સમયને લઈને ધ્યાનમાં રાખીને પોતે મેજર સબ્જેક્ટ અને માઇનોર સબ્જેક્ટ એનું સિલેક્શન કરી શકતા હોય છે. તો આ રીતે પણ આગળ વધી શકાતું હોય છે. હિમાબેન, હવે તમને સવાલ એ કે જે વિદ્યાર્થીઓના ગુણ ઓછા આવ્યા છે, હવે તેમને એ સતત મૂંઝવણમાં હશે કે મારા ગુણ ઓછા આવ્યા છે તો મને સારા અભ્યાસક્રમને ચૂઝ કરવાની તક મળશે કે નહીં, સારી કોલેજ મળશે કે નહીં. એ વિદ્યાર્થીઓને આપ કેવી રીતે સંદેશ આપશો કે તેઓ સારી કોલેજમાં સારા અભ્યાસક્રમમાં જઈને અને પોતાનો અભ્યાસ કન્ટિન્યુ કરી શકે? ફર્સ્ટ ઓફ ઓલ તો છેલ્લા 3 વર્ષથી બોર્ડ છે એવું પ્રોવિઝન આપી રહ્યું છે કે જે વિદ્યાર્થીઓના ગુણ ઓછા છે એન્ડ ધોઝ હુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધ રિઝલ્ટ, એ લોકો રીઅપિયર થઈ શકે છે. બોર્ડ જે જૂનમાં એક્ઝામ લઈ રહ્યું છે એને એ લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એવું નામ આપ્યું છે. તો એક ઓપ્શન એવો પણ છે કે ખરેખર એ લોકોને જે એવું છે કે મારી જે મહેનત હતી અને એ પ્રમાણે મને રિઝલ્ટ નથી મળેલું, તો એ લોકો એ ટ્રાય પણ કરી શકે છે. અને એ આઉટ ઓફ બેસ્ટ ઓફ 2 માંથી જે રિઝલ્ટ હશે એને કન્સિડર કરવામાં આવે છે. એટલે એડમિશન પ્રોસેસ સુધીમાં કદાચ એક એ ચાન્સ લેવો હોય તો પણ વિદ્યાર્થીઓ લઈ શકે છે કે નીડ ઇમ્પ્રુવમેન્ટ માટે એ લોકો એક્ઝામ આપી શકે છે. કદાચ અત્યારે લીઝર ટાઈમ છે અને એ લોકો એમના રિઝલ્ટને ઇમ્પ્રુવ કરવા માંગતા હોય તો આ એક રસ્તો છે. અધરવાઇઝ આફ્ટર સિલેક્શન ઓફ કોલેજ કદાચ તમને જીકાસમાં રજીસ્ટ્રેશન કરવાથી ACTC ના રજીસ્ટ્રેશન પછી જે પણ કોલેજ અલોટ થાય છે તો એમાં તમને ગમતા અભ્યાસક્રમમાં જો તમને મળી જાય છે તો એવા સમયે કદાચ આપણે એવું માની લઈએ કે રિઝલ્ટના કારણે ક્યાંય અફેક્ટ થતું નથી. પણ પછી એક સમય એવો આવે કે તમને ગમતી કોલેજ ન મળે પણ તમને જે જરૂરી છે કરિયર માટેનો જે અભ્યાસક્રમ જરૂરી છે અથવા તો જે ફિલ્ડ જરૂરી છે એમાં એડમિશન મળી જાય છે તો દેટ ઇઝ ગુડ. કારણ કે આપણે એવું કહીએ કે પહેલા તો ગમતું હોય એ કામ કરો, નહીતર પછી જે કામ હોય એને ગમતું કરો. એટલે ગમતી કોલેજ ના મળે પણ આપણો ગમતો સિલેબસ છે, ગમતું ફિલ્ડ છે, એમાં એડમિશન મળે તો પછી એને એન્જોય કરવાનું. અને પછી એક મેચ્યોરિટીનું લેવલ હવે એ લોકોમાં એવું જનરેટ થયું હોય કે ધીમે ધીમે એ લોકો પોતાના પ્રોફેશનને કરિયરને લઈને થોડા મેચ્યોર ડિસિઝન લેતા થાય અને પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ સાઇડ બાય સાઇડ કરતા થાય તો એ કોઈ પણ કોલેજમાં હોય પણ પોતાનું પર્સનલ એટીટ્યુડને એ થોડું ગ્રૂમિંગ કરીને સરસ રીતે કોઈ પણ કોલેજમાંથી અભ્યાસ કરે તો પણ બહાર જ્યારે નીકળશે માર્કેટમાં ત્યારે તો પર્સનલી તમારું જે પણ ગ્રૂમિંગ છે એના આધારે જ તમારું કેમ્પસ ઇન્ટરવ્યુ હોય કે પર્સનલ ઇન્ટરવ્યુ બેઝ જે પણ સિલેક્શન થતું હોય છે આફ્ટર ઓલ તો એવું જ કહેવાય છે કે માર્કશીટનું જે વેટેજ છે એની સામે તમારા પર્સનલ જે પણ તમારા એટીટ્યુડ છે એપ્ટિટ્યુડ છે એના આધારે પણ તમારું સિલેક્શન થતું હોય છે. એટલે કદાચ માર્ક ઓછા હોય તો એવી ચિંતા નહીં કરવાની. આપણી પાસે આપણું પર્સનાલિટી ડેવલપમેન્ટનું ફેક્ટર પણ હજુ એ જે આપણા હાથમાં છે. કારણ કે માર્ક્સ હવે આપણા હાથમાં નથી. તો હવે આપણે આપણી પર્સનાલિટીને વધારે કઈ રીતે શેપ કરી શકીએ કે જેથી કરીને એ આપણા કરિયરને એન્હાન્સ કરી શકે. કારણ કે આફ્ટર ઓલ કોઈ પણ વ્યક્તિ છે ક્યાંય પણ જશે તો એ એડ ઓન ફીચર્સ તરીકે એને કન્સિડર કરવામાં આવતું હોય છે. તો હવે બધા જ અને ખાસ કરીને હવે ટીનેજર્સમાં હશે એટલે પર્સનાલિટીને થોડું ગ્રૂમિંગ કરે, થોડું ડેવલપ કરે
પોતાની જાત માટે થોડો સમય આપે, કારણ કે બહુ ભણ્યા હશે એટલે 12th સુધી સમય નહીં આપી શક્યા હોય, તો હવે પોતાના સ્કિલ ડેવલપમેન્ટ પર એ લોકો કામ કરી શકે છે. અને સ્કિલ બેઝ બહુ બધું અવેલેબલ છે માર્કેટમાં. એક સમય એવો હતો કે જ્યારે બહુ ચીલાચાલુ પદ્ધતિથી જ કરિયર છે બિલ્ડઅપ થતી હતી. હવે સ્કિલ બેઝ કરિયર છે બિલ્ડઅપ થઈ શકે છે. એટલે કદાચ તમારા માર્ક્સ ઓછા આવે છે તો ડોન્ટ વરી, બહુ સરસ રીતે પણ તમારી કરિયર છે બિલ્ડઅપ થઈ શકે. ધવલભાઈ, સવાલ હવે કારકિર્દીની દિશાને લઈને છે, કારણ કે વિદ્યાર્થીઓને એવા પણ પ્રશ્નો હોય છે કે અમે ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધીએ, આરોગ્ય ક્ષેત્રે આગળ વધીએ, કે પછી ઉદ્યોગ વેપાર અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધીએ. તો એવા વિદ્યાર્થીઓને આપ કેવો સંદેશ આપશો કે તેઓ ઇઝીલી એ ચૂઝ કરી શકે કે હવે આ પાથ અમે ચૂઝ કરીશું તો આગળ વધીશું? કારણ કે ઘણા લોકો એવા પણ હોય છે કે સ્ટડી સાયન્સમાં કર્યું હોય, પરંતુ હવે તેમને એવું થાય છે કે અમે વેપારમાં આગળ જઈએ અથવા તો મેનેજમેન્ટમાં આગળ જઈએ, તો એ લોકો કોમર્સમાં સ્વિચ થઈ જતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓને શું કહેશો? આની વાત બહુ સાચી છે અને આવા નંબર ઓફ કેસીસ છે જોવા મળતા હોય છે કે જેને બેચલર ડિગ્રી છે ફાર્મસીમાં કે એમાં લીધી હોય ને એના પર પછી એને MBA કર્યું હોય. આવા નંબર ઓફ બીટેક કર્યું હોય અને અગેન પાછું એના પર એને MBA કર્યું હોય. આવા નંબર ઓફ કેસીસ છે જોવા મળતા હોય છે. પણ આમાં થોડું હું એવું કહેવા માંગીશ કે અત્યારથી વિદ્યાર્થી પાસે ખૂબ સરસ મજાનો આફ્ટર 12th એવો સમય હોય છે કે જેમાં એને પોતે ખરેખરમાં પહેલેથી એ શું વિચારી રહ્યો છે પોતાના કરિયરને ધ્યાનમાં રાખીને એનો નિર્ણય અત્યારથી જ લઈને જો એ બેચલર ડિગ્રી પણ સેમ ફિલ્ડમાં લેશે જેની અંદર એ માસ્ટર ડિગ્રી લેવાનો છે, તો ઇટ વુડ બી મોર બેનિફિશિયરી રાધર દેન કે એ પછી બેચલર ડિગ્રી બીજામાં લે અને માસ્ટર ડિગ્રી છે એ અન્યમાં લે. એના કરતા બેટર ઓપ્શન છે, કેમ કે પોટેન્શિયાલિટી જે છે, ડેપ્થ જે છે એ ખરેખરની અંદર બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી સેમ બ્રાન્ચની હશે તો એ વધારે એની ડેપ્થ છે એની સાથે વધારે કામ કરી શકતા હોય છે. સાથે સાથે એક બહુ વસ્તુ અત્યારે અગત્યની એ છે કે વિદ્યાર્થીઓ આમ જેવો સમય બદલાતો હોય એની સાથે સ્વિચ કરતા હોય છે, જેમ આપે કહ્યું એમ. તો એની અંદર હું એવું કહેવા માંગીશ, ઠીક છે તારો કોઈ એવી બ્રાન્ચ પસંદ થઈ ગઈ છે કે જે ખરેખરની અંદર બિલકુલ જેની અંદર રિસેશન અથવા તો એ ડાઉન એકદમ થઈ ગઈ છે તો અલગ વિષય છે, પણ એવી બહુ જ જૂજ ઘટનાઓ બનતી હોય છે 2-5%. અધરવાઇઝ તો આમ જોવા જઈએ તો ખરેખરની અંદર તમે બી ધ બેસ્ટ, તમે જ્યાં હોય છો ત્યાં બહુ બેસ્ટ વે થી તમે આગળ વધશો જીવનની અંદર. તો હું એવું માનું છું કે તમે જે પણ કોઈ પસંદગી કરેલી હોય બ્રાન્ચની, સપોઝ હવે અત્યારે MBA છે તો સપોઝ MBA ની બૂમ બહુ છે, એટલી બધી નંબર ઓફ યુનિવર્સિટીઝની અંદરથી MBA સ્ટુડન્ટ્સ બહાર પડી રહ્યા છે. પરંતુ જોવા જઈએ તો સપોઝ એ કેટની એક્ઝામ આપશે અથવા તો એ અબ્રોડની અંદર જીમેટની એક્ઝામ આપશે અને એની અંદર સારી સારી યુનિવર્સિટીઝમાંથી જો એ માસ્ટર કરીને MBA કરીને બહાર પડશે તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એ બહુ જ બિલકુલ જેને એમ કહી શકીએ કે MBA પોતાની ડેપ્થ વગરનું બેચલર ડિગ્રી બીજામાં કરશે ને MBA છે ફાઇનાન્સ કે HR ની અંદર કરશે તો અગેઇન પાછું છે એનો કોઈ મતલબ જાજો બહુ રહેતો નથી. વાત અત્યારે અલ્ટિમેટલી એ છે કે તમે જે પણ કાંઈ પસંદ કરો એની અંદર બી ધ બેસ્ટ, બહુ બેસ્ટ વે થી તમે તમારું આપો અને પસંદગી કરો, એ સૌથી વધારે અગત્યની છે. બીજાએ કરેલો એન્ટરપ્રેન્યોરશિપનો કોર્સ કે બીજાએ કરેલું અત્યારે ખાસ તો વિદ્યાર્થીનું એ આપના માધ્યમના મારફતથી ન્યૂઝ 18 ના માધ્યમથી એવું કહેવા માંગીશ કે શોર્ટ રીલની અંદર ઘણું બધું અત્યારે એવું ચાલી રહ્યું છે કે રેગ્યુલર કન્વેન્શનલ વે થી સ્ટડી ના કરવું જોઈએ અને સીધું જ તમે એન્ટરપ્રેન્યોરશિપ અને પોતાના વ્યવસાય છે શરૂ કરી શકો છો વગેરે વગેરે. અને એવા નંબર ઓફ આપણને કેસીસ છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર એવા દેખાડવામાં આવી રહ્યા છે કે જેને 12th પછી સીધું છે એ સ્કૂલિંગ છોડી દીધું હોય, સ્ટડી છોડી દીધું હોય એકેડેમિક્સ, અને પછી એ સીધા બિઝનેસ ઉપર બહુ મતલબ બિલિયોનેર છે બની ગયા હોય વગેરે. આવા કેસીસ છે એ હોઈ શકે છે. વિશ્વમાં 7 કરોડથી વધારે આટલી વસ્તીમાંથી આવા નંબર ઓફ કેસીસ હોઈ શકે છે 2-5%ની અંદર. પરંતુ તમારે તમારી એક બરાબર સ્કિલ સાથે બેચલર ડિગ્રી તમે એક લો, સૌથી પહેલી પ્રાયોરિટી આવી જ રાખવી જોઈએ. કન્વેન્શનલ વે થી અભ્યાસ કરવાનો મોટો ફાયદો એ છે કે તમારી પાસે એક સારી એવી ડિગ્રી સ્કિલ સાથેની મળશે તમને. આ એક બહુ ફાયદો છે. ત્રીજું છે બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી બને ત્યાં સુધી સેમમાં કરો. આ બીજી વાતને તમારે ઇન્ટેક રાખવી જોઈએ. ત્રીજો, દીપાબેન, હું આપની પાસે 2 મિનિટ નો સમય લઈને આપે જે એક પ્રશ્ન પૂછ્યો હતો કે જે નબળા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય, તો 10th પછી ગુજરાત સરકારે પણ એન્ટરપ્રેન્યોરશિપને લઈને 10+2 યર્સના બહુ સરસ મજાના અભ્યાસક્રમ છે એ શરૂ કર્યા છે. બિલકુલ એકદમ મતલબ સ્ટડીની અંદર બિલકુલ લો છે. તો એવા માટે સાપ્તી જેવી યુનિવર્સિટી ધાંગધ્રા ખાતે આવેલી છે જે સ્ટોન આર્કેડ પર કામ કરી રહી છે. અને 8+2 ઇવન તો 8+2 10+2 ના બહુ સરસ મજાના અભ્યાસક્રમ ચલાવી રહી છે. અને સ્કિલ તમે 2 વર્ષની અંદર એવી સરસ સ્કિલ મેળવતા હોય છો કે જેની શોપ છે એ આપણી
અલગ અલગ જગ્યા પર એના ઉપર બહુ સારું એવું વેચાણ અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર પણ એમની જે બનાવેલી સ્ટોન, જે સેન્ડ સ્ટોન જેને કહી છે, એના પરના કાર્વિંગ છે, એની ડિમાન્ડ રહેતી હોય છે. આવા બધા સ્કિલ બેઝ 2 વર્ષના અને 3 વર્ષના ઘણા બધા અભ્યાસક્રમો છે ગવર્મેન્ટે શરૂ કર્યા છે, જે વિદ્યાર્થીઓ ખરેખરની અંદર એકેડેમિક્સની અંદર એને એવું લાગી રહ્યું હોય કે હું આમાં બહુ જાજુ નથી કરી શકતો, તો એ આવા અભ્યાસક્રમની સાથે જોડાય. અચ્છા, સાપતી જે આ સ્ટોન આર્કેડની ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ ગુજરાત સરકાર ચલાવી રહી છે, તો એ ગુજરાત સરકારનું અગેન પાછું એનું એફિલિએશન છે સ્કિલ યુનિવર્સિટી સાથેનું છે, તો એને સર્ટિફિકેટ છે સ્કિલ યુનિવર્સિટીનું 10+2 નું મળતું હોય છે, ઇક્વિવેલન્ટ ટુ 12th. તો આ રીતે વિદ્યાર્થીઓ છે સરસ મજાના ઇક્વિવેલન્ટ ટુ 12th, આફ્ટર 12th પછીના પણ અભ્યાસક્રમ ચાલતા હોય છે. ફાઇન આર્ટ્સની અંદરની બધી સારી સારી સંસ્થાઓ છે, એની અંદર પણ વિદ્યાર્થીઓ ખૂબ સારું કરી શકતા હોય છે. હવે એવો સમય છે દીપાબેન કે જોવા જઈએ તો પરફોર્મિંગ આર્ટ્સ હોય, મ્યુઝિક હોય, ડ્રોઈંગ હોય, આ બધાની અંદર બી હવે માર્કેટની અંદર બધાની વેલ્યુ છે. એટલે એવું નથી કે મને સપોઝ ડ્રોઈંગ કે મ્યુઝિકની અંદર રસ છે તો પછી એનું કરિયર શું, એવું નથી. હવે બહુ સારા લેવલ પર એના સોશિયલ મીડિયાના માધ્યમથી તરત જ છે એમને પ્લેટફોર્મ મળી જતું હોય છે અને બહુ એ આગળ વધી શકતા હોય છે. અને ઈઝી રેકગ્નાઇઝેશન મળી જાય છે કમ્પેરેટિવલી ખૂબ પાસ્ટમાં સારું. જે સ્ટ્રગલ થતું હતું એના કરતા જી અત્યારે જી, ઈઝી એક્સેસ છે. સાચી વાત છે. હિમાબેન, તમને એક સવાલ કે અ, કયા ક્ષેત્રને પસંદ કરવું જોઈએ, જ્યાં પોતાની રુચિ છે તેને કે પછી બજાર માંગ હોય તેને? કારણ કે અત્યારે જે રીતે આઈટી સેક્ટરમાં એઆઈ જોઈ લઈએ અને ટેકનોલોજી ક્ષેત્રે યુવાનો આગળ એટલે આવે છે કારણ કે તેમને ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. પછી ફાઇનાન્સની રીતે પણ જોઈએ તો એ ક્ષેત્રમાં વધારે પૈસા છે, વધારે રૂપિયા છે, યુવાનો એ પણ વિચારતા હોય છે. તો એવા યુવાનોને આપ શું કહેશો? there is no shortcut for a success. પહેલા તો આ જે મંત્ર છે એને દરેક યુવાનોએ આત્મસાત કરવું જોઈએ, કારણ કે આજે કોઈ પણ સફળ વ્યક્તિની તમે ઓટોબાયોગ્રાફી વાંચશો, એના ઇન્ટરવ્યુઝ જોઈશો તો ઇટ્સ અ લોંગ વે, રાઈટ? તો સૌથી પહેલા તો મને અહીંયા કહેવું ગમશે કે જે વિદ્યાર્થીઓ 12th પાસ આઉટ છે ને એ બધાએ 11thમાં ગુજરાત બોર્ડની અંદર ઇંગ્લિશની અંદર ગેટિંગ રેડી નામનું યુનિટ સરસ મજાનો બોર્ડે મૂકેલો છે. અને ગેટિંગ રેડીનો ઓબ્જેક્ટિવ જ એ છે કે સ્ટુડન્ટ છે એ પોતાના હાર્ડ સ્કિલ, સોફ્ટ સ્કિલ આ બધાથી પરિચિત થાય. એનું સરસ મજાનું ચેકલિસ્ટ આપેલું છે, પેરામીટર્સ આપેલા છે એઝ અ પાર્ટ ઓફ પ્રી ટાસ્ક. અને એ દરેક સ્ટુડન્ટ એટલું ચેક કરે ને કે મારામાં કેટલું હાર્ડ સ્કિલ છે, કેટલા સોફ્ટ સ્કિલ છે, તો એ સરસ રીતે એને ગમતું કામ અને પ્લસ માર્કેટમાં ફાઇનાન્શિયલી એને સ્ટ્રોંગ કરી શકે, આ બંનેનું એક પ્રોપર કોમ્બિનેશન થઈને એનું કરિયર બિલ્ટઅપ થઈ શકે છે. ઘણીવાર એવું થાય કે મને લીડરશિપ પ્રોગ્રામ હું જોઈન કરી દઉં પણ મારામાં લીડરશિપ માટેના જરૂરી સોફ્ટ સ્કિલ જે હોવા જોઈએ, ટીમ મેનેજમેન્ટ હોવું જોઈએ, મારે મારી આખી ટીમ સાથે કોર્ડિનેટ કરીને કામ કરવું જોઈએ, અથવા તો હ્યુમન સેન્ટિમેન્ટ સાથે કામ કરવાની મારી જે કેપેબિલિટી છે કદાચ એ જો છે જ નહીં અને હું લીડરશિપના પ્રોગ્રામમાં આગળ વધી રહ્યો છું કે વધી રહી છું, તો ક્યાંક ને ક્યાંક એમાં ફેલિયર જવાના ચાન્સીસ રહેશે. એની જગ્યાએ હું મારા સ્કિલને પહેલા તો આઈડેન્ટિફાઈ કરું અને પ્લસ માર્કેટનો જે સિનારીઓ છે એનું રિસર્ચ કરું. આપણી આગળના જે પણ સ્ટુડન્ટ્સ ભણી ગયા હોય, આપણા મોટા ભાઈ બહેન છે એને થોડો આપણે પૂછીએ, અથવા તો આપણા ફેમિલી મેમ્બર્સ કે આજુબાજુ સોસાયટીમાં જે પણ વ્યક્તિઓ રહી રહ્યા છે છેલ્લા 10 વર્ષમાં જે લોકોએ કેરિયર પોતાનું બિલ્ટઅપ કર્યું છે એના રિવ્યુઝ લેવાથી પણ ઘણા ખરા અંશે ક્લિયર થઈ શકે. કારણ કે આજે સડનલી કોલેજમાં જવાથી કદાચ તમને ફ્યુચર પ્લાનિંગ છે નહીં મળે, કારણ કે બધા કેમ્પસ ઇન્ટરવ્યુ ને કેમ્પસ પ્લેસમેન્ટના ડેટા છે એ તો બધાની જોડે હશે, પણ એકચ્યુઅલી અત્યારે 3 વર્ષ પહેલા કેમ્પસ ઇન્ટરવ્યુ થયેલું અને પ્લેસમેન્ટ થયેલું વ્યક્તિ અત્યારે શું કરી રહ્યો છે, અથવા તો અત્યારે રિસેશન પ્રૂફ છે કે કેમ, એના માટે તો તમારે પર્સનલી જે તે વ્યક્તિને તમે મળો, તમે જે ફિલ્ડના છો. આજે સરસ એક ન્યૂઝ હું વાંચી રહી હતી તો એમાં એના માટે એસીપીસી માટે જ કહી રહ્યા હતા કે ભાઈ તમે જે કોર્સ પસંદ કરી રહ્યા છો પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ એ સબ્જેક્ટના પ્રોફેસરને જઈને મળો તમે, કે ખરેખર સર આની ડેપ્થ કેટલી છે, આનો કરિયર ઓપ્શન્સ છે, આની ફ્યુચર પ્રોસ્પેક્ટસ શું છે. અને પ્લસ જે પાસ આઉટ સ્ટુડન્ટ છે કોલેજના કે જે પણ કેમ્પસના, એને તમે મળવાનું ટ્રાય કરો. અલ્યુમનાઈ જે એસોસિએશન છે એનાથી મળવાની ટ્રાય કરો, અથવા તો એ સેમ ફિલ્ડમાં તમારી આજુબાજુ કોઈ છે તો એને મળો, જેથી કરીને તમે એ ફિલ્ડ પસંદ કરી રહ્યા છો. કારણ કે આજે ઓલરેડી જે માર્કેટમાં હશે એ તમને સાચું જ કહેવાનું છે. આઈધર ઈ સફરિંગ તો પણ કહેશે ભાઈ આમાં ના આવતો, હો મેં ભૂલ કરી છે તું ભૂલ ના કરી, તો એ પણ તમને ક્લિયર પિક્ચર મળશે. અથવા તો એ માર્કેટમાં એન્ટર થયા પછી વધારે આમાં શું એનહાન્સ કરી શકાય છે એ પણ કહેશે તમને. તો થોડું
આઈ થિંક ધીસ ઇઝ જી ધ સર્વે બેઝ ક્વેશ્ચન કે સ્ટુડન્ટ્સ પાસે અત્યારે સમય છે, થોડો સર્વે કરે. બ્લાઇન્ડલી કોઈ પણ વ્યક્તિને કે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ મોટા ભાઈ બહેન છે જેમાં ગયા હોય એમાં જ જવું હોય. ઘણીવાર ફેમિલી સિલેક્શન પણ થતું હોય કે જેમ આપણે કહીએ કે અમે પરંપરાગત રીતે આખું ઘર આ જ સબ્જેક્ટમાં ભણ્યા છીએ, પણ એ પણ થોડું અવોઇડ કરવું જોઈએ. તમે સોસાયટીમાં મિત્રો સાથે, કોલેજીસમાં પર્સનલી જઈને, પ્લેસમેન્ટ જેને લીધેલું હોય એને મળીને, અને હાલ માર્કેટનો પણ સરે કહ્યું એમ પ્લીઝ અવોઇડ સોશિયલ મીડિયા એન્ડ રીલ્સ, કારણ કે એમાં જે આવે છે એ બધું બેસ્ટ પણ એ જ એ લોકો દેખાડવાના, કારણ કે સફળ બિલકુલ લોકો જ દેખાડી રહ્યા હોય છે અને બધાને એવું જ લાગે છે કે બહુ ટૂંકા સમયમાં જ આપણે સફળ થઈ શકીએ, બિલિયનર થઈ શકીએ છીએ, કઈ કન્વેન્શનલ સ્ટડીની જરૂર નથી અને અમારામાં બહુ બધી એન્ટરપ્રેન્યોરશિપ ભરીને પડેલી છે, રાઈટ? એટલે એ ક્યાંક ને ક્યાંક જી પછી એન્ઝાઇટીનું કારણ બનતું હોય છે. એટલે સ્ટુડન્ટ્સને એક નમ્ર વિનંતી છે કે બહુ જ વાસ્તવિકતાની ધરતી પર તમે રહો, સર્વે કરો. તમારી ટીનેજ છે, તમારી યંગ એજમાં તમે કોઈ એવા ડિસિઝનને ન લો કે જે તમારા આવતા 40 વર્ષને અફેક્ટ કરી રહ્યા છે. એટલે તમે હાર્ડવર્ક કરવાની ખૂબ ગણતરી રાખો, જે પણ ફિલ્ડ લો છો, આઈધર તમે MBBS થી જી લઈને હિમાબેન, જી જી સમયનો અભાવ છે એટલે હું હવે ફટાફટ 2-3 ક્વેશ્ચન મેં જે લિસ્ટ બનાવીને રાખી છે એ તમને પૂછી લઉં. જી ધવલભાઈ, 2 સવાલ એક સાથે જ હું પૂછી રહી છું કે પરિવાર છે તેમને શું સંદેશ આપશો, તેમને શું કહેશો? ઘણી વખત ફેમિલી પ્રેશરના કારણે પણ વિદ્યાર્થીઓ ખૂબ જ ડિપ્રેશન અનુભવતા હોય છે, અને સાથે જ એ પણ સવાલ કે આત્મવિશ્વાસનો અભાવ હોય, ભવિષ્યની ચિંતા હોય, ત્યારે વિદ્યાર્થી ફેમિલી પ્રેશરને ખૂબ જ સિરિયસલી લઈ લે છે. તેને કેવી રીતે ડીલ કરવી? આજથી 15 વર્ષ પછી હું અગર જે બ્રાન્ચ પસંદ કરી રહ્યો છું તો એમાં મને ખરેખર દિવસના 8 થી 10 કલાક કામ કરવું ગમશે કે નહીં, આ પ્રશ્ન એકદમ ચિંતન સાથે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને પૂછવો જોઈએ. જો એનો જવાબ હામાં આવતો હોય તો એ બ્રાન્ચ એને પસંદ કરવી જોઈએ. બી ધ બેસ્ટ. આપણે ઘરની અંદર એક બહુ જ સામાન્યમાં બિલકુલ પ્લમ્બરની પણ ઘરમાં જો જરૂર હોય તો 5 નંબર હોય તો એની અંદર આપણે બેસ્ટ હોય એને જ બોલાવીએ છીએ. એટલે બધી જ ફિલ્ડ, બધી જ બ્રાન્ચ એનું ઇમ્પોર્ટન્સ રહેવાનું છે. એટલે તમે બેસ્ટ, તમારા જે પણ બ્રાન્ચ પસંદ કરશો એમાં બેસ્ટ રહેશો તો તમારી ડિમાન્ડ રહેવાની છે. જી હિમાબેન, આઈટીઆઈ, ડિપ્લોમા, કમ્પ્યુટર કોર્સ, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, ઘણા બધા ક્ષેત્રો છે. તો વિદ્યાર્થીઓને આપ શું કહેશો કે કેવી રીતે તેઓ આગળ વધે? અને આ જે ટેકનોલોજીના ક્ષેત્રમાં જો તેઓ ટેકનોલોજીથી ઓફ બીટ પણ કોઈ કોર્સ પસંદ કરે છે તો તેમને પણ ભવિષ્ય બનાવવાની તક મળે છે. એ કન્ફ્યુઝનને કેવી રીતે દૂર કરશો? ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ ટૂલ, કોઈ પણ સિલેબસ લો છો તમે, પણ સ્કિલ બેઝ પર્સન છે એની દિવસે ને દિવસે ડિમાન્ડ વધી રહી છે. તમે જે પણ તમારું સ્કિલ છે, પણ એ સ્કિલ છે એ એક્સરસાઇઝ જેવું છે, સતત એને આપણે શાર્પન કરતું રહેવું પડે છે. આઈધર ટેકનોલોજી છે તો એ તો એવર ચેન્જિંગ ફિલ્ડ છે કે આજે જે પણ ટેકનોલોજી શીખ્યા, ઇવન પ્લમ્બિંગનું કામ છે, સરે કહ્યું એમ કે અન્ય બીજું કોઈ કામ છે તો એમાં પણ લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. આપણે એવા જ વ્યક્તિઓને કે એવા જ વર્કરને પસંદ કરીએ છીએ કે જે આપણા ઘરે આવવામાં ઝડપથી આપણનો ઓર્ડર લઈએ છીએ, આપણે ત્યાં આવી જાય છે ને પ્લસ આપણું ઘર ઓછું ગંદુ કરે છે. આજે હું એવા જ વ્યક્તિને પસંદ કરીશ કે જે મને સર્વિસ પ્રોપર પ્રોવાઈડ કરશે, કારણ કે સ્કિલફુલ પર્સન હશે તો જ હતું છે. અધરવાઇઝ લોકો એને પ્રિફર નહીં કરે. એટલે દરેક વિદ્યાર્થી એ આઈટીઆઈ પસંદ કરે છે કે ટેકનોલોજીના ફિલ્ડમાં જાય છે તો પોતાની જાતને સતત અપડેટ રાખતા રહે, સતત સ્કિલફુલ બનતા રહે, અને જ્યાં પણ ચાન્સ મળે, કારણ કે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. આપણા દેશમાં હજુ એ માઇન્ડસેટ છે કે આ કામ મારે કરાય, આ કામ મારે ન કરાય. પણ જે આપણે કામ શ્રેષ્ઠ રીતે કરી શકતા હોય એને ચોક્કસથી પ્રિફર કરવું જોઈએ, અને એ કામને શ્રેષ્ઠ રીતે કરવું જોઈએ. આપણે આપણી જાતનું દરરોજ એનાલિસિસ કરતું રહેવું જોઈએ કે ગઈકાલ કરતા આજે વધારે મારામાં એનહાન્સમેન્ટ થયું છે કે કેમ. તો ક્યાંય પણ કોઈ પણ ફિલ્ડ લેશો, તમે પ્લમ્બર હશો, તમે ટેકનિશિયન હશો, તમે આઈટીઆઈ કરેલું હશે, કોઈ પણ ફિલ્ડ હશે, દરેક સ્કિલફુલ પર્સનની રિક્વાયરમેન્ટ છે. બાકી હાયર ડિગ્રીઝ હશે પણ તમે સ્કિલફુલ નહીં હોય તો પણ કદાચ તમે પેલા જે સ્કિલફુલ પર્સન છે એના કરતા, લેબર કરતા પણ તમને ઓછું સેલેરી મળવાની શક્યતાઓ વધારે છે આફ્ટર ઓલ. એટલે વ્યક્તિનું પોતાનું સ્કિલ છે એ જ એને આગળ લઈ જાય છે. બિલકુલ. તો વિદ્યાર્થીઓને મને એવું લાગે છે કે અત્યારે તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે, અને તમારા બેનું માર્ગદર્શન તેમની માટે ખરેખર ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે. એ વાતની ગેરંટી તો હું લઈ રહી છું અત્યારે. આપ બેઉ જોડાયા અને વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના જવાબ ન્યૂઝ 18 ગુજરાતી થકી તમામ સુધી પહોંચાડ્યા, તે બદલ આપ બેઉનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ. Thank you. દીપાબેન, એક વસ્તુ પેરેન્ટ્સને હું કહેવા માંગીશ કે જે પણ હોય પણ આપના સંતાન સાથે સતત ડાયલોગ કરતા રહેજો, એની સાથે બેસીને ચર્ચા કરજો. કદાચ એક વખત તમને ન ગમતું ડિસિઝન હોય પણ એને સાંભળવાનો પ્રયત્ન કરજો. સડનલી ના ન પાડી દેતા. આફ્ટર ઓલ એ આપણું બાળક છે અને સાથે લઈને ચાલવાનું છે. કરિયર છે, માર્ક્સ છે, બધું જ ગૌણ બાબત છે, પણ એ આપણું સંતાન છે અને આપણી સાથે અટેચ રહે અને ખુલીને આપણી સાથે વાત કરી શકે એ ખૂબ અગત્યનું છે. ધન્યવાદ. બિલકુલ. આભાર હિમાબેન. ધવલભાઈ, આપ બંનેનો આભાર. Thank you. Thank you. તો વિદ્યાર્થીઓ, ન્યૂઝ18 ગુજરાતીના આ પ્લેટફોર્મ પરથી આપને કોઈ મૂંઝવતા પ્રશ્નો પણ હોય તો આપ અમને કમેન્ટ કરીને જણાવો. અમે તેને જવાબ પણ તમારા સુધી પહોંચાડીશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.